आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। आत्मीय भाइयों बहनों, आज मनुष्य પોતાના વ્યવહારિક જીવનમાં, સામાજિક જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, સમાજના દરેક ક્ષેત્રમાં જો પોતાની વાસ્તવિકતાનો સ્વીકાર કરે ને તો એના જીવનમાં ક્રાંતિ આવે, એના જીવનમાં સુખ શાંતિ આવે। પરંતુ આજે હકીકત વિપરીત થતી લાગે છે। મનુષ્ય પોતે પોતાના વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી। પોતે ખોટો હોવા છતાં, ભૂલ કરી હોવા છતાં, અત્યાચાર, અનાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર કર્યો હોવા છતાં પણ એ પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર નથી। પરિણામ એ પોતે માનસિક રીતે, શારીરિક રીતે અને આત્મિક રીતે ધીમે ધીમે પતન તરફ જાય છે અને એની યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા એ ગુમાવે છે। પરિણામ અંત સમયે એને દંડ ભોગવવો પડે અથવા તો આત્મહત્યા કરવી પડે। આવો જ્યારે વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં આવે તો શું થાય એના વિશે આપણે આજે જાણીશું। એ પૂર્વ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ભાઈઓ બહેનો, વાસ્તવિક શબ્દ જેટલો બોલવામાં સરળ, સહજ લાગે છે એના કરતાં અનેક ગણો કઠિન અને મુશ્કેલ છે। અને વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કે ના તેમાંથી છટકી શકાય। તેથી તેવી અનુકૂળતા છે। વાસ્તવિકતાનો મૂળ આધાર એટલે સમય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં ભયંકર યાતનાઓ, આપત્તિઓ, સંકટોમાં ઘેરાયેલા પ્રત્યેક જીવ અભાવ, અશક્તિ અને અજ્ઞાનના સાગરમાં ડૂબેલો છે। તેમાંથી ઉગરવા હવામાં હવાત્યા મારે છે, પરંતુ વધતી વસ્તી, આર્થિક મંદી, ભ્રષ્ટાચાર, લૂંટફાટ, આતંકવાદ અને રાજકીય રમતોની આંટીઘૂંટીઓમાં ફસાતો જાય છે અને અંતે આપણા હાથમાં નિરાશા, હતાશા, ગરીબી અને આત્મહત્યા સિવાય કાંઈ જ આવતું નથી। વર્તમાન વાસ્તવિકતા આપણી સામે ઊભો છે, જેમાં મહત્વની વાત ચારે બાજુ ચર્ચાની એરણ પર ટીપાઈ રહેલી છે અને સત્તાને મેળવવાની મહામારી શાસકીય પક્ષો, વિરોધ પક્ષો ઉપર દોષારોપણ લગાવીને વામણા દેખાડવાનો ભયંકર ભરપૂર પ્રયત્ન કરે છે। જ્યારે સમયની ભઠ્ઠીમાં તપી રહેલા વાસ્તવિક કંઈક જુદી જ સંભાવનાઓ લઈને જન્મ લઈ ચૂકી છે, જેથી મહત્વાકાંક્ષાઓ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ, સંપત્તિ, પરિવાર, સુસંસ્કૃત સમાજ અને સમૃદ્ધ સશક્ત રાષ્ટ્ર તેમજ ઉજ્જવળ ભવિષ્યની અને સૌને સદબુદ્ધિની શરણમાં જઈને સ્વયં જેની સુખદ પરિસ્થિતિઓનું અવતરણ થાય એ જ વાસ્તવિકતા છે। શું ભાઈઓ બહેનો આપને એવું લાગે છે કે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા સિવાય મનુષ્યની પાસે કોઈ ચારો નથી? તો એના માટે શું કરવું પડશે? એના માટે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે મનુષ્યની પાસે સારા વિચારો જોઈશે, શ્રેષ્ઠ ચિંતન જોઈશે,
શ્રેષ્ઠ બુદ્ધિ જોઈશે, શ્રેષ્ઠ આચરણ જોઈશે, શ્રેષ્ઠ વ્યવહાર જોઈશે અને સમાજમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથેનો સંપર્ક જોઈશે, જેથી કરી સમાજ મનુષ્યનું એક દર્પણ છે, એની અંદર મનુષ્યની એ વાસ્તવિકતાની છબી દેખાય છે. તો ચોક્કસ આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી આપના સ્નેહી સ્વજનો અને મિત્ર મંડળ સુધી પહોંચાડજો, જેથી કરી આવનારા સમયમાં અમારી નવા વિડીયોની અપડેટ્સ આપના સુધી જલ્દીથી પહોંચે. એટલા માટે જરૂર આપ આ વિડીયોને નિહાળજો, જીવનમાં ઉતારજો.